તો જાય છે કે મારી પૂજા દર રવિવારે જાઉં છું તો સ્વીકાર કરતા નથી ભગવાન, તો આનું નારિયેળ થોડું સ્વીકાર કરશે? પણ એને ખાતરી કરી, નારિયેળ લઈને કીધું ભગવાન જગન્નાથ આ બાલીગ્રામ દાસે નારિયેળ આપ્યું છે, લ્યો હાથો હાથ લઈ જાવ. તો ધજામાંથી હાથ લાંબો થયો અને બાલીગ્રામ દાસનું નારિયેળ લઈ ગયા. તો ધજામાંથી હાથ લાંબો થાય છે અને બાલીગ્રામ દાસનું નારિયેળ છે ને ભગવાન લઈ જાય છે. એટલે બ્રાહ્મણને ખૂબ જ આશ્ચર્ય થયું કે આટલી મેં ભક્તિ કરી, દર રવિવારે જગન્નાથપુરી આવું છું તો મારી પૂજા સ્વીકાર ન કરી, નાનું નારિયેળ પટ કરતા ભગવાન લઈ ગયા. પછી શું થયું? ઓલા બ્રાહ્મણે આવીને કીધું ભાઈ તમારું નારિયેળ તો ભગવાન લઈ ગયા છે. એટલે બાલીગ્રામ દાસની હિંમત વધી ગઈ કે ભગવાન મારો સ્વીકાર તો કરી લીધો છે, તો જ આ નારિયેળ આ રીતે લઈ જાય. એટલે એને બીજી વખત શું કર્યું? પછી એની હિંમત વધી ગઈ કે ભગવાને મારા નારિયેળનો સ્વીકાર કરી લીધો. એટલે બીજી વખત એને શું કર્યું? 2-3 દિવસ ખૂબ મહેનત કરી અને 4-5 રૂપિયા ભેગા કર્યા અને 4-5 રૂપિયા ભેગા કરી અને 2 ડાલા આવડા મોટા કેરીના લીધા કે નારિયેળ સ્વીકાર કર્યું છે તો આજે વખતે ભગવાનને કેરી ખવડાવી. તો આવડા 2 ડાલા લઈ અને કાવરેની જેમ ખંભે નાખ્યા અને ખંભે નાખીને કેરી લઈને જગન્નાથપુરી ગયા. હવે આવી સરસ કેરી જોઈને પંડા લોકો બધા ઘેરી લે છે, લાવો હું પૂજા કરાવી દઉં, લાવો હું પૂજા કરાવી દઉં. હવે આપણે પંડાને પૂજા કરવા લઈએ તો અડધો સામાનની ઘર ભેગો કરી દઈએ, અડધો ભગવાનને દેતા હોય કે નહીં, અડધો ઘર ભેગો કરી દઈએ. એટલે પંડા કહે કે અમે પૂજા કરાવી દઈએ, તો કે હું તમારી કોઈની પૂજા ન લાવી દઈએ, મારે તો આ ભગવાન માટે લાવ્યો છું તો ભગવાને જ અર્પણ કરીશ. તો પંડા કહે તું તો શૂદ્ર જાતિનો છે, અમે મંદિરમાં જવા દેશી તો તું અર્પણ કરીશ નહીં. કે મારે મંદિરમાં જવાની જરૂર નથી, હું તો બાર જ જગન્નાથને બોલાવી દઈશ. તો ઓલા હસવા માંડ્યા, હા બારે કોઈ મારે જગન્નાથ થોડા આવે કાંઈ, હસે છે પંડા, હસે છે ને. તો બાલીગ્રામ દાસ હાથમાં કેરી લઈને સંકલ્પ કરે છે કે પ્રભુ મારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય તો આ કેરી તમે લઈ જાઓ. તો પટ કરતી કેરી હાથમાં જ અદ્રશ્ય થઈ ગઈ. તો પંડાને કેરી અદ્રશ્ય થાય એ તો દેખાય, પણ ઓલા હાથ દેખાય નહીં જગન્નાથને. જગન્નાથજીનો હાથ તો દેખાય, કેરી અદ્રશ્ય થઈ જાય, એક એક મૂકે ને એટલે પંડા લોકો કે જાદુગરીના ખેલ કરે છે અને મારો. એટલે પંડા લોકોએ મારવાનું ચાલુ કર્યું ને તો ભગવાન જગન્નાથે આકાશવાણી કરી કે આ જાદુના ખેલ નથી, હું જ એની કેરી ખાઉં છું. વિશ્વાસ ન આવતો હોય તો મંદિરની અંદર જઈને જુઓ, ગોટલા અને છોતરા મારા પગ પાસે પડ્યા એમ કહે છે ભગવાન. પછી પંડા લોકો અંદર ગયા તો હાચું કાઢ ભગવાનના પગ પાસે ગોટલા અને છોતરા પડ્યા હતા. ત્યારે ખબર પડી કે ભગવાન તો આની કેરી હાથેથી લઈ અને પછી જમે છે. આવું ચરિત્ર બાલીગ્રામ દાસજીનું ભક્તમાલમાં આપેલું છે. મતલબ આ ચરિત્રનો સાર એમ છે કે ભજે એનો ભગવાન અને ભગવાન કેવલ ભાવ જ જુએ છે, ભાવ સિવાય કાંઈ જોતા નથી. કોઈ પણ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ઈષ્ટ દેવતા હોય, જે ભગવાનને નિષ્કામ ભાવે ભજે છે ને બસ ભગવાન એના ઉપર કૃપા કરે છે. હા.